આજ તો શનિવાર છે ને, શનિવાર દાદાને યાદ કરવાના. દાદાને યાદ કરીએ ને ઓર દેવતાનો ચિત્ત ધરીએ. તો આનું કહેવાનો મતલબ શું છે? આપણને ઘણી વખત એવું લાગે કે ભાઈ બીજા દેવતાનું ના પાડે છે, પણ એમાં બધાય આવી ગયા. ઘણાને એવું લાગે હનુમાન ને સમરી એટલે બધાય આવી જાય. હા, હનુમાનની છાતીમાં તો રામ ને સીતા બેઠા છે. એને તો છાતી ચીરીને બતાવ્યું હતું કે આમાં ન હોય તો મારે આ દેહ પણ કામનો નથી. બીજા નંબરમાં 11મો રુદ્ર છે, એટલે શિવની ભક્તિ પણ આવી ગઈ. હનુમાનના દર્શન કરીએ એટલે. અને બુદ્ધિમતામ વરિષ્ઠામ જીતેન્દ્રિયમ, પાછો અષ્ટસિદ્ધિ નવનિધિ કાદાતા, પાછળ માં સીતાનો લાડકો. હવે આમાં ક્યાં બાકી રહ્યું? એટલે એકના દર્શન કરી લઈએ ને તો આપણું સર્વ આવી જાય. એટલે હનુમાનજીને રામાયણની અંદર સુંદરકાંડમાં એના વખાણ, આખે આખો હનુમાનજીની તાકાત ને શક્તિ ને પ્રભાવને જાણવો હોય તો સુંદરકાંડ સમજવો. એટલે આપણે ઘણી વખત સુંદરકાંડના પાઠ કરીએ, પણ હનુમાનને રાજી ક્યારે થાય? મારા પ્રભુનું ભજન કરનાર મને પેલો ગમે. એટલે મને એક ભાઈએ કાલે સત્ય ઘટના મોકલી હતી. એમાં હતું કે પેલા પંડિત હતા, એ રામલીલા ગામો ગામ કરે એની મંડળી લઈને. અને એ સમયમાં એટલો એને શ્રદ્ધા અને ભાવ કે મારા રામના વિચારો ગામડે ગામડે પહોંચાડું, અને એ રામલીલા મારફત બધાને દેખાડે. તો આખી રામાયણ પૂરી થાય ત્યાં સુધી ગામમાં હાલે. એમ એને 30 વર્ષ ત્યાં કરતા હતા. એમાં એક ધનુષ બનાવતો કાયમ, અને હોશિયાર એટલો, કારણ કે સ્વયંવરમાં શિવ ધનુષ ઉપાડીને જે તોડવાનું હોય એ હર વખતે બનાવવું જ પડે. એટલે એ બનાવતો લાકડામાંથી, અને એ પ્રસંગ સારી રીતે ઉજવતા. ને ગામની અંદર તો હું પેટ્રોમેક્સ બત્તીઓ હતી, લાઇટો નહોતી. એટલે એ બધા એ પ્રસંગને જોઈને લોકો ભાવુક થઈ જતા અને સીતાનો સ્વયંવર જોતા. આવું હાલતું હતું. 30 વર્ષ થઈ ગયા. ઓલો તો ભક્તિભાવથી હાર્મોનિયમ ઉપર રામની ચોપાઈઓ બોલતો જાય, અને રામાયણ પેલા લોકો પાત્ર બધા ભજવતા. એની પોતાની આખી મંડળી લઈને જતો. જે મળે એમાં રામ જે અપાવે એમાં એને આનંદ હતો. અને પણ મારા પ્રભુનો પ્રચાર પ્રસાર થાય, રામાયણ લોકોને ખબર પડે. એમાં એક ગામની અંદર આ પ્રસંગ આજે આવવાનો હતો. એટલે પેલાને કહ્યું, જે ધનુષ બનાવતો હતો એ જમાદાર, એને કહ્યું કે થોડું હળવું બનાવજે ધનુષ. છોકરો 17 વર્ષનો છે, ઉપાડી ન હોગે, વજનદાર હોય અને તોડવાનું થાય. તો ઓલાને થોડો અંદરથી અહંકાર કે મારા સિવાય કોણ બનાવે, એટલે મને શેનો સલાહ દઈએ કે આ ભલે મંડળી ચલાવે છે, પણ મને શેનો સલાહ દઈ જાય કે કાલે ધનુષનો પ્રસંગ આવે છે સીતા સ્વયંવરનો, તો હું બતાડી દઉં. આવો મનમાં અને અહંકાર આવી ગયો. મને શેની શિખામણી દઈએ કે આમાં ઘણાને અભિમાન હોય, મને નો કહી જવો દઈએ. પણ આની કોઈ લાકડાનું ધનુષ બનાવવાનું તૈયાર થયું પોતે, અને વચ્ચે વચ્ચે એ બાજુના ગામમાં એક ખડીયો લઈ લોખંડનો, અને લુહાર પાસે જતો રહ્યો, અને એને ધનુષનો આકાર આપ્યો ખડિયાને. એની માથે કપડું વીચ્યું, અને પેલું લાકડાનું ધનુષ બને ને એવું જ ધનુષ આ બનાવ્યું, અને પડદાની પાછળ રાખ્યું. કોઈને ખબર નહીં. હવની હવ કામ કરતા હોય. અને જ્યારે એ દિવસ આવ્યો ઉજવવાનો, સીતા સ્વયંવર, એટલે કે કાંઈ ધનુષ ભાંગવાનું નથી, અને આ પંડિતની ઇજ્જત જાહે, અને લોકો થૂ થૂ કરશે, અને મારો પ્રભાવ પડશે. એને ખબર પડે કે મને શિખામણ કેમ દેવાય. એટલે એને એવું અભિમાન હતું અહંકારમાં. અને ત્યાં એની લાકડાનું ધનુષ હતું. પેલા મૂક્યું લાકડાનું ધનુષ,
પણ પછી એ બદલી અને લોખંડનું ધનુષ મેળ દીધું. હવે એક તો વજનદાર, પાછું ભાંગે નહીં ને. લોખંડનું ધનુષ હોય એટલે તો ભાંગવાનું નથી. એટલે તો આ મંડળીને તો આખું ગામ ને આજુબાજુના ગામના લોકોને જોવા આવતા હોય તો એને તો કે પેલે રામાયણ ઉપરથી નફરત થઈ જાય, પ્રસંગ ઉપરથી નફરત થઈ જાય અને મંડળી ઉપરથી નફરત થઈ જાય. અને જ્યારે પ્રસંગ ઉપાડવાનો થયો કોઈ ઉપાડી શકે નહીં. બધાને વારા ફરતી એક એક પાત્ર લાવવાના અને આમ ઉપાડવા જાય તો ઓલો જે 17 વર્ષનો છોકરો હતો એ જે લાકડાનું નહોતું ઉપાડી શકે એમ, એ તો આ લોખંડનું કેવી રીતે ઉપાડી શકે? એટલે પંડિત સમજી ગયા કે આજે આમાં કઈ ગડબડ છે. આંખો બંધ કરીને હાર્મોનિયમ ઉપર રામાયણની ચોપાઈ ઉપાડી, મારા પ્રભુ આજ તારે લાજ રાખવાની છે, હું કઈ કરી શકું એમ નથી. અને એવો લીન થઈ ગયો હાર્મોનિયમ ઉપર. ઘડી થયું તો મીંડા વીજળીના કડાકા થવા, પેટ્રોમેક્સમાં લાઇટ વધી ગઈ અને એ પ્રસંગ આવ્યો ને ક્યારે એ ધનુષનો કડાકો થયો, ભાંગ્યો ને 2 ટુકડા થઈ ગયા. આખા ગામની વસ્તી ને આજુબાજુની વસ્તી દંગ રહી ગઈ ને આવો ચમકારો થયો. આ પ્રસંગ પછી જમાદાર જે ધનુષ બનાવનાર હતો ને એને ભાન થઈ ગયું મારા વિના અટકી જવાનું નથી. પણ આજે આ છોકરાએ ધનુષ ભાંગ્યું, આવું હું ના કહી શકું. ખરેખર આ નાટક નથી પણ સાક્ષાત પ્રભુ પધાર્યા. જ્યારે અંદર ભાવ હોય, અંદર પ્રેમ. આ સત્ય ઘટના મને કાલે ભાઈ મોકલી હતી એટલે મને એમ થયું છે કે આજે શનિવાર છે તો હું જણાવું. આવી મને ઘણા વોટ્સઅપ ઉપર મોકલે છે અને મને દિલમાં ઉતરી જાય તો વર્ણન કરી દઉં કે ના, આપણા પણ ભાવ એવા જ હોય છે કે આપણી જિંદગીમાં કોઈક ને કોઈક ક્ષણ એવી આવી છે કે ભગવાનની સામે એક લીન થઈ ગયા પછી ભગવાને આપણને કોઈ અંદર ચમત્કાર કર્યો હોય છે, ચમકારો કર્યો છે કે જે આપણું આત્મબળ વધ્યું હોય, ભલે 1 સેકન્ડ પૂરતું, 1 મિનિટ પૂરતું. અને ક્યારેક ક્યારેક તો બહુ આપણે ભાવથી ભગવાનને માતાજીને ભજતા હોય ને તો મોઢું એના ફોટામાં પણ મલકી જાય. ત્યારે માની લેવાનું કે મારો સંદેશો મળી ગયો છે. બાકી તો કાયમ આપણે બહાર તો ગમે એ કરતા હોઈએ પણ ત્યાં જઈએ ને એક જગ્યા એવી પવિત્ર હોવી જોઈએ કે જ્યાં આપણું છાણ નાખવું નહીં. અને આવે જ સત્ય આગળ ભગવાન બેઠેલો જ છે. એને તો હું પૈસા કમાવાના નહોતા, એને તો રામાયણ ઘેરે ઘેરે પહોંચાડવાની હતી. અને લોકો એ આખી રામલીલા જોવે તો એની અંદર ઉતરી જાય. આવું તો અમારે પોરબંદરમાં બન્યું હતું રામલીલામાં. અને હાવ દેશી ગામડાનો ઓલો કેરી ઉપેરે ખેડૂત અને ઉંમરલાયક. હવે ઓલો જે દશરથનું પાત્ર ભજવવાનો હતો ને એ માંદો પડ્યો હતો. અને આને તો હું કાયમ રામાયણ આપણે ગામડામાં તો સાંભળતા જ હોઈએ ને, તો દશરથનો વિયોગ એવું પાત્ર જ હતું. તો આ બધા મૂંઝાઈ ગયા કે આજે આ સીન આવવાનો છે, કરીશું હું. અને પેલા કોઈ તૈયાર થાય નહીં કે ભાઈ આવું કરુણ પાત્ર ભજવી કોણ શકે. એટલે એક કાકા ઊભા થઈ ગયા, 60-65 વર્ષના હતા, કેડીયું પહેરેલું, માથે પાઘડી બાંધેલી, અને એને દશરથનો વેહ પહેરાયો કે હું કરી દઉં. પણ કે રામ જાય છે ત્યારે વિયોગમાં તમારે પ્રાણ તજવાના છે, કે એવું અભિનય કરવાનો છે, તમને આવડશે કે? તો કે કઈ વાંધો નહીં. અને એટલો એ રામને માનતો હતો કે આ પ્રસંગ એને લીધો અને દશરથનો વેહ પહેરી અને એ રામલીલામાં પાત્ર ભજવું ને જ્યારે રામ જાય છે વનમાં અને રામ રામ કરતો જે પડે છે ને રામના વિયોગમાં, ન્યા પ્રાણ પંખેર ઉડી જાય. ઓલા બધા કે હવે ઊભા થાવ, હવે ઊભા થાય. હું ઊભા થાય? આનું નામ કહેવાય અસલ પાત્ર ભજવું. કારણ કે એને તો દશરથનો પાત્ર ભજવવાનો હતો ને રામનો વિયોગ. અને આ રામનો તો એવો ભક્ત હતો એની ભજવી બતાવી. કારણ કે આપણી અંદર પણ એ ભાવ હોવો જોઈએ. અને એટલે જ આપણે શનિવારે હનુમાન દાદાની યાદ કરીએ. અને હનુમાન ચાલીસા કેવી આવડે, કેટલી આવડે, ક્યાં આવડે, શું આવડે એ બહુ મહત્વનું નથી. અંદર હનુમાન ચાલીસા પ્રત્યે ભાવ કેવો છે ને એ મહત્વ. અને એટલે મને તો ગાતા નથી ફાવતું તોય ભેગો બોલતો હું. આ તો શું છે કે ટ્રેક્ટર ની વાહે મારુતિ ઢહડાતી જાય, ભૂખમાં ભરાઈ જાય.
ટ્રેક્ટરની ભાષા ટોલી એમ. હા ટોલી હોય ને એમ આપણે ઓલો વાહે ઢહડાતા જાય કે આપણે પેલાની જેમ. અને ભાઈ ગાવું નહીં થોડું અઘરું છે હો. આ ધમેણ ફેફસા છે ને ધમેણ છે. જેમ પેટી વાજામાં તમે હવા ભરો ને અને સૂર નીકળે એમ અહીંયા નીકળે. હા અહીંયા ઘૂંટવો પડે એટલે જો ન ફાવે ને તો મંડી ખાંસીએ ચડી જાય. એટલે ગાવું છે એ તો હેલું છે. અને ત્યાં રમવું ને એ હેલું છે, હેલું નથી. હા ક્રિકેટના મેદાનમાં રમતો હોય આને છક્કો મારવાની જરૂર હતી. ભાઈ તું અહીં બેઠો. હા ત્યાં જાતો ખરી આમ બંદૂકની ગોળીની જેમ દડો આવતો હોય ને એને ઉલારવો એટલે. હા એટલે આપણે બેઠા બેઠા દૂર બેસીને સલાહ આવું દઈએ. હવે આજે શનિવાર છે, આવતીકાલે કવિરાજ હોળી ઉપર બોલશે, બરાબર ને? અને સોમવારે હોળી છે, મંગળવારે ગ્રહણ છે અને બુધવારે ધૂળેટી. આ રીતે છે ને તહેવાર. આવું છે ને. હવે કાલ રવિવારે તમે હોળી ઉપર બોલશો, સોમવારે પાછું આપણે અહીં ચાલુ રાખશું, મંગળવારે ગ્રહણ છે એટલે મંદિર ખુલવાનું નથી, સવારે 9 વાગ્યાથી બંધ થશે ચંદ્રગ્રહણ, એટલે સવારે 9 વાગ્યાથી બંધ રહેશે. એટલે આપણે મંગળવારે બંધ રાખીશું. ધૂળેટીમાં આપણે રજા રાખીએ છીએ એટલે બુધવારે રજા રહેશે. એટલે મંગળ અને બુધ આપણે નહીં મળીએ. અને પેલા ઉમેશભાઈને કહી દેજો કે મંગળ અને બુધ પ્રસાદ ન લાવે, બરાબર છે? કારણ કે આપણે અહીંયા આવવાના જ નથી, આપણે રજા રાખવાના છે. તો ધૂળેટી છે એટલે કોઈને તકલીફ ના પડે. હા છે તે છે, પ્રસંગ છે મોટો, આપણે દર વર્ષે રાખીએ છીએ. એટલે હું કોઈ છાંટો વાટો ઉડી જાય, આપણે બધા ધોળા કપડા વાળા છીએ એટલે હા. અને બીજાને ઉડાડતા હોય ને ભેગા આપણે આવી જાય. હા એટલે પેલું જોઈ લેવાનું કે આપણે પેલું યાદ રાખીએ, મંગળ અને બુધ આપણી રજા રહેશે. પાછું ગુરુવારે આપણે હતા એમ ચાલુ કરી દઈશું, બરાબર? એટલે આજે જાહેરાત મન કરવાનું કીધું, પછી મોડું મોડું યાદ આવ્યું. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 27મો શ્લોક આપણે જોઈએ છીએ. પ્રકૃતિ ક્રિયામાં માણાની ગુણૈ કર્માણી સર્વસહ, જે સમસ્ત શક્તિથી શરીર વૃક્ષ વગેરે પેદા થાય છે અને વધે છે, ઘટે છે. ગંગા વગેરે નદીઓ પ્રવાહિત થાય છે, મકાન વગેરે પદાર્થોમાં પરિવર્તન થાય છે. તે જ સમષ્ટિ શક્તિથી મનુષ્યની જોવા, સાંભળવા, ખાવા પીવા વગેરેની બધી ક્રિયાઓ થાય છે. અહીં સુધી આપણે કાલ પીગા હતા. મનુષ્યની ખાવું પીવું, હાલવું ચાલવું બોલવું, આ બધી ક્રિયાઓ થાય છે. અને કેમ થાય છે એ તો આપણને ખબર નથી પડતી. થાય છે ખરી. આપણે ખાઈએ ને ત્યારે જીભ એ દાંતની વસારે હકોરતી જ જાય. આ બેનો જયારે દળવા બેસી ને પેલા ઘંટુડે ઘંટી ઘર ઘંટી હતું ને, આપણે આ ઘર ઘંટી નહીં હો, ઓઈલી. હા ત્યારે એક આંખે ફેરવતી જાય ને એક આંખે ઓળતી જાય. હા એક તો બે પઠા જેવા પહેલવાન ને બેહાડ્યા હતા કે તમે અરે આ એક બોરી દળવાની છે. હા ઓલા કે હવે મેં મહેનત તો અમારી આગળ આ ઘંટુડું શું કામનું, ઈ કે એને તો હમણાં દળી નાખી. અને રાતે બેહાડ્યા તે નાખવું તો પડે. અને બે એક એક આમ હાથથી ઘંટુડો પકડ્યો ને ઘરડ 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 આખી રાત ઘંટુડો ફેર્યો. હા એટલે સવારે કે હાથ તો દળાઈ ગયું છે. એ કે હાથ તો સવાર થયું તો દળી નાખ્યું કે એક બોરી બાજરી. હા અને અજવાળું થયું ને કે આમાં તો કઈ નથી. તો કે તું નહોતો નાખતો? તો કે ના. તો કે હું નહોતો નાખતો. એમને પથરો ઉતાર નાખ્યો. બોલો બે પહેલવાને થઈ. ક્યાંક આપણું ઘંટુડો એવો થાય નહીં. એટલે આપણે ખાઈએ છીએ એને હકોરે છે જીભ, અને છતાં જીભ કપાતી નથી. પણ જો બીજો વિચાર હાલતો હોય ને તો જીભમાં બટકું ભરાઈ જાય. ત્યારે માનવાનું ખાવાને મનને મેળ નથી. આ પણ મહત્વનું છે. અને બધું આ રીતે ક્રિયા થાય જ છે. અને એ જ ભગવાન કે સાંભળવા, ખાવા પીવા વગેરેની બધી ક્રિયાઓ થાય, પરંતુ મનુષ્ય અહંકારથી મોહિત બનીને અજ્ઞાનવશ એક જ સમષ્ટિ શક્તિ વડે થવાવાળી ક્રિયાઓના બે વિભાગ કરી લે છે. એ પોતે બે વિભાગ કરી લે. હું ઓલું ભગવાન કરે છે ને આ હું કરું ના. એ આપણને ગોઠવેલું છે. હવે આપણે બોલીએ ને તો કયું અંગ ક્યાં કામ કરશે, આપણે બોલીએ તો કઈ
જીભ કઈ જગ્યાએ હાલશે એ આપણને ખબર નથી. આ શબ્દો બોલીએ છીએ ને, હા, ક ખ ગ ઘ અંગ, આ ગળા સિવાય બોલી શકાતું નથી. પછી ત થ દ ધ ન, આ દાંતે જીભ અડે તો જ બોલાય. હા, પ ફ બ ભ મ, આ ક્યાં અડે? હોઠ ભેગા થાય તો જ આવે. ટ ઠ ડ ઢ ણ, તાલવ્ય સ્વર. તો આ એક એક વસ્તુ કેમ થાય છે? આપણે હું જીભને કહેવા ગયા હતા તું તાળવે અડજે તો જ બોલાય. હા, હોઠ ભેગા થાય તો જ પ ફ બ ભ મ બોલાય. આ બધી ક્રિયાઓ થાય છે. ક્રિયાઓ થાય છે તો કોક કરે છે. અને એમાં આપણે અહંકાર શું કરીએ? હું વ્યવસ્થિત બોલવા વાળો છે ભાઈ, દાંત નીકળી જાય પછી પ ફ